રામ સેતુ એટલે કે રામનો બ્રિજ, કે જેને એડમ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્રિજની આપણે વાત કરીએ તો કે ભારતના તમિલનાડુમાં અને મન્નારના ટાપુમાં દક્ષિણ પૂર્વ કિનારે આવેલ પંબર ટાપુ, કે જેને રામેશ્વરમ ટાપુ તરીકે ઓળખવામાં આવે છે, તેની વચ્ચે કુદરતી ચૂનાના પથ્થરોની એક સાંકળ જેવો સેતુ છે, કે જેને રામ સેતુ તરીકે ઓળખવામાં આવે છે. પહેલાંના સમયમાં ભારત અને શ્રીલંકા વચ્ચે તે જમીન માર્ગે જોડાયેલો હતો અને તેની આશરે લંબાઈ 48 કિલોમીટર છે. પરંતુ આ બ્રિજને એડમ બ્રિજ નામ આપવામાં આવેલું છે, કે જે નામ અલ-બિરુદીનના સમયની અંદર ઉલ્લેખ થયેલો હોય તેવું કહેવામાં આવે છે અને ઇસ્લામ ધર્મ સાથે સંકળાયેલો છે. કહેવાય છે કે આદમનું શિખર એટલે કે બાઇબલના આદમ પૃથ્વી પર જે સ્થળે પડ્યા હતા તે હાલ શ્રીલંકામાં સ્થિત છે અને આદમને ઈડર ગાર્ડનમાંથી હાંકી કાઢવામાં આવે ત્યારે આ પુલ મારફતે તેઓ ભારતમાં આવેલા તેવી એક લોકવાયકા પ્રચલિત છે. પ્રાચીન મહાકાવ્ય રામાયણની વાત કરીએ તો કે રામાયણમાં રામ રાવણ પાસેથી સીતાને બચાવવા માટે લંકાના ટાપુ સુધી જવા માટે એક બ્રિજ એટલે કે સેતુ બનાવે છે, તેનો ઉલ્લેખ છે. એટલે આમ જોવા જઈએ તો રામ સેતુ પ્રાચીન ભારતીય હિન્દુ મહાકાવ્ય હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. ભારતના પંબન ટાપુના ધનુષકોટડીથી શરૂ કરી શ્રીલંકાના મન્નારના ટાપુ સુધી આ બ્રિજ જોવા મળે છે. સંશોધનના અભાવના કારણે આ પુલનું કુદરતી છે તેવું માનવામાં આવ્યું હતું, પરંતુ ભારત સરકારના સેતુ સમુદ્ર કેનાલ મારફતે આ પુલને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો અને ત્યાર પછી તેના ઉપર સંશોધન ચાલુ થયું. ઈસવીસન 2005માં ભારત સરકારે સેતુ સમુદ્રમ શિપિંગ કેનાલ પ્રોજેક્ટ એટલે કે ભારતના ધનુષકોટડી નજીક સમુદ્રનું તળ ઊંડું કરીને પાર્કની સામુદ્રધુનીમાં શિપ કેનાલ બનાવી, કે જેના કારણે ભારતમાં આવતા જે વાહનો છે, શિપ છે, જેનો વચ્ચે 400 કિલોમીટરનું અંતર ઘટી જાય. આ સમયગાળા દરમિયાન આર્કિયોલોજીકલ પુરાતત્વવિદ ડૉક્ટર આર્યન કુમાર ભગવાનમાં માનતા ન હતા, કે જેના વિશે કહેવાય છે કે તેઓએ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, જાપાન વગેરે સ્થળોએ સંશોધન કરી રાજા દાહિરનો ખજાનો અને બુદ્ધની પ્રતિમાની શોધ કરી હતી. 2007માં ભારત શ્રીલંકા વચ્ચે આ કેનાલ બનાવવામાં આવે તો તે મહત્ત્વનો એક પ્રોજેક્ટ સાબિત થયો હતો, પરંતુ રામાયણ મહાકાવ્ય એક કલ્પના છે, તે ઇતિહાસ નથી, તે બાબતની સાબિત કરવું અશક્ય હતું. આ સમયગાળા દરમિયાન ડૉક્ટર આર્યન કુમારે સત્યને સાબિત કરવા માટે સંશોધન હાથ ધરે છે કે તેઓ ભગવાનમાં માનતા ન હતા. તેઓના સંશોધનના આધારે શરૂઆતમાં રામ સેતુ 18,000 વર્ષ જૂનો છે તેવું સાબિત થાય છે, પરંતુ ત્યારબાદ તેઓને રામ સેતુની આસપાસ એક પથ્થર મળે છે કે જેના ઉપર સંશોધન કરતાં કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે તે 7,000 વર્ષ જૂનો છે તેવું સાબિત થાય છે અને આ બ્રિજનું નિર્માણ રામના સમયમાં થયું હતું અને રામનું જે કલ્પના કરવામાં આવી હતી તે પણ સાચી છે, કેમ કે રામાયણ પણ 7,000 વર્ષ પહેલાં થઈ ગયું હતું. પરંતુ એક સમયે સંશોધન માટે સબમરીનના ખરાબ હોવાના કારણે તેઓને સમુદ્રમાંથી અજનૈન પુષ્પકુમાર નામના વ્યક્તિ દ્વારા તેમનો બચાવ થાય છે. ત્યારબાદ ભારત સરકારના અન્ય અધિકારીઓ દ્વારા તેમને મારવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે તેઓ હવે ભારત છોડીને શ્રીલંકામાં રાવણના અવશેષને શોધે છે અને તેના આધારે રામ સેતુની વાત સાચી છે સાબિત કરવા માગે છે. એટલે કે તેઓ શ્રીલંકામાં અશોક વાટિકા, સીતાજીનું મંદિર એટલે કે અમ્માન મંદિર વગેરેનું સંશોધન હાથ ધરે છે અને ત્યારબાદ ભારત સરકારના કોર્ટને આ રિપોર્ટ સોંપે છે અને તેના આધારે રામ સેતુ